મિત્રો આપણે અત્યારે હળવદ તાલુકાના રણમલપુર ગામે છીએ। રણમલપુર ગામના પાદરમાંથી જ એટલે કે રણમલપુર અને એંજાર વચ્ચે જે નર્મદા કેનાલ પસાર થાય છે માળિયા બ્રાન્ચની, આ નર્મદા કેનાલમાં એક ખેડૂત પિતા પુત્ર જે છે તેનું બાઇક ગરકાવ થઈ ગયું હતું। આજે 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। આ પિતા પુત્ર જે છે તે હળવદ તાલુકાના રણમલપુર ગામના જ છે અને બાઇક લઈ અને એંજાર કામ અર્થે જઈ રહ્યા હતા સવારના આજે 9 વાગ્યાની આસપાસ। ત્યારે એમનું બાઇક જે છે એ નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગયું અને બંને જે છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા। બનાવની જાણ જે છે એ ટીકરના જે તરવૈયાઓની ટીમ છે તેમને કરવામાં આવી, સાથે હળવદ ફાયર બ્રિગેડની જે ટીમ છે એમને કરવામાં આવી। તેઓ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પિતા પુત્રની જે છે એ શોધખોળ કરવામાં આવી રહી હતી। તેવા સમયે નર્મદા કેનાલમાંથી એમનું જે બાઇક છે GJ36 AG 8469 નંબરનું બાઇક જે છે એ અહીંયા નાલા પાસેથી જે છે તે કાઢવામાં આવ્યું છે। જો કે એ પિતા પુત્રની શોધખોળ કરવામાં આવી રહી હતી। તેના અંતે અત્યારે બંનેના જે મૃતદેહ જે છે એ મૃતદેહ અત્યારે નર્મદા કેનાલમાંથી મળી આવ્યા છે અને હાલ જે છે એના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે PM કરવાની જે કંઈ કાર્યવાહી થતી હોય ત્યાં લઈ જવાની કાર્યવાહી હાથ જે છે એ ધરી છે। આ બાઇક છે, આ બાઇક લઈ અને આ પિતા પુત્ર જે છે એ કોઈ કામ અર્થે રણમલપુર જ રહે છે। નામ છે ધીરુભાઈ હરજીભાઈ ભોરણિયા, ઉંમર વર્ષ 55 અને તેમનો દીકરો છે વિશાલભાઈ ધીરુભાઈ ભોરણિયા, ઉંમર વર્ષ અંદાજે 22। આ બંને પિતા પુત્ર આજે 9 થી 9:30 વાગ્યાની આસપાસ ઘરેથી જ્યારે એંજાર જઈ રહ્યા હતા, એટલે કે રણમલપુરથી એંજાર જઈ રહ્યા હતા, ત્યારે વચ્ચે જે માળિયા બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે અને આ કેનાલ કાંઠે તેમનું બાઇક પહોંચ્યું અને સ્ટેરિંગ પર કાબુ ગુમાયો। શું કંઈ ઘટના બની હતી એ હજુ સુધી સામે નથી આવી, પરંતુ તેઓનું બાઇક ઓચિંતું આ નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગયું, નર્મદા કેનાલમાં પડી ગયું અને પાણીનો પ્રવાહ પણ અત્યારે એટલું વધુ છે જેના કારણે બાઇક તણાયું અને બંને પિતા પુત્ર પણ અંદર તણાયા। પછી બનાવની જે જાણ છે આજુબાજુના ખેડૂતોને થઈ, ગામના લોકોને થઈ, જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। તરવૈયાઓની ટીમને જાણ કરી, હળવદ ફાયરની ટીમને જાણ કરી, હળવદ પોલીસને જાણ કરી, બધા અહીં પહોંચી ગયા। બાઇકને જે છે તે કેનાલમાંથી બહાર કઢાયું હતું, પરંતુ આ પિતા પુત્રની શોધખોળ જે છે એ કરવામાં આવી રહી હતી। 3 કલાકની શોધખોળ બાદ અંતે જે છે આ બંને બાપ દીકરાઓ જે છે તેના મૃતદેહને નર્મદા કેનાલમાંથી અત્યારે બહાર કાઢવામાં આવ્યા છે અને હવે PM માટે લઈ જવાની જે કંઈ કામગીરી છે એ કરવામાં આવી રહી છે। કયા ગામના તમે? રણમલપુર। રણમલપુરના। શું આમ ગામના જ છો એટલે થોડીક પ્રાથમિક માહિતી મળી છે, શું બન્યું હતું અને આ બાપ દીકરો જે છે કેવડીક ઉંમરના હતા, શું નામ હતું, ખેતી સાથે જોડાયેલા હતા અને એંજાર શું કામ માટે જઈ રહ્યા હતા એવી કંઈ માહિતી હોય? એમનું નામ ધીરુભાઈ હરજીભાઈ હતો ભોરણિયા। સવારે રણમલપુરથી નીકળે, દીકરાનું નામ વિશાલ। વિશાલ એમના દીકરાનું, એની 22 વર્ષની ઉંમર છે અંદાજે। રણમલપુરથી નીકળીને આમ એંજાર કંઈક કામે નીકળી જતા હોય, સવારમાં 9 વાગ્યાની આજુબાજુ શું બન્યું તો અહીં ખબર નથી, એવું કેવી રીતે શું થયું સમજી ગયા। સાલ આમ કંઈક કરવા જઈએ ને એમાં કંઈક શેરિંગ ગમે તે થયું, એટલે શું થયું કોઈ ખબર ન રહી। બાઇક કેનાલમાં પડી ગઈ, કેનાલ પછી બાઇક તો આ કાઢીને મૂક્યું અત્યારે। પરિવારમાં હવે કોણ કોણ છે? કારણ કે મેં હમણાં વચ્ચે એવી વાત સાંભળી હતી કે આ ધીરુભાઈનો જે એક અલ્પેશ ઉર્ફે અપી નામનો એક દીકરો હતો 17-18 વર્ષનો, યાદથી 3-4 વર્ષ પહેલા મોરબી અકસ્માતમાં એનું મૃત્યુ થયું હતું। હવે અત્યારે આ જે ઘટના બની છે એમાં ધીરુભાઈ ને એમનો જે દીકરો છે આ વિશાલ, એ બંને મૃત્યુ પામ્યા છે। હવે પરિવારમાં વાહે કોણ બચ્યું? એમના મમ્મી એક દીકરાના, વિશાલના મમ્મી એક, વિશાલના મમ્મી એક બચ્યા। બેનું ની કઈ છે? વિશાલ બેનું હોય, બે સાસરે, 2 દીકરીઓ, તો 2 બેનું ના એક ભાઈ નહીં રહ્યા, એક ન રહ્યા, 2 હોય હતા, 2 જ હતા। ખેતી અહીંયા ઘરની જ છે કામ ઉધેડમાં રાખે, ભાગવી રાખતા? ઘરની ભાગમાં રાખે બધું, એટલે ટૂંકમાં ખેતી સાથે જોડાયેલા ખેતી। એટલે આ પણ મિત્રો જે છે આ ધીરુભાઈ હરજીભાઈ ભોરણિયા સાથે વિશાલભાઈ ધીરુભાઈ ભોરણિયા, આ બંને ખેડૂત છે અને બંને પિતા પુત્ર આજે સવારના 9 થી 9:30 વાગ્યાની આસપાસ તેમનું બાઇક જે છે, હા હા, એટલે એમનું બાઇક જે છે એ અહીંયા ગરકાવ થઈ ગયું કેનાલમાં અને બંનેના જે મૃતદેહ જે છે એ અત્યારે મળી આવ્યા છે, અહીંયાથી થોડે દૂર જ મળી આવ્યા છે અને એમનો એક દીકરો એનું 4 વર્ષ પહેલા એટલે ધીરુભાઈ ના ભાઈ, શું તમારું નામ શું? પરસોત્તમભાઈ। એટલે પરસોત્તમભાઈ, આમ થોડીક કઈ પ્રાથમિક માહિતી મળી કે શું કઈ ઘટના બની હતી કે આ ધીરુભાઈ ની બધા જે બાઇક લઈ એ બાઇક લઈને એંજાર જતા હતા હલર લેવા માટે, 2 બાપ દીકરો 2, એનો ખેડૂત હતો, એનો ખેડૂને એવું કીધું કે તું અહીં ઉભો રહે, કે હું એજાર કે હલર કે અમે જોડાવતા આવી કે એટલે કઈ અત્યારે કાઢવાનું હતું તુવેર કાઢવાની હતી એને તુવેરમાં રિપેરિંગ કરવા અહીંયા કોડે લાવવાનું હતું
એટલે બે બાપ દીકરો જીયા ને પછી અમે તો વાડીએ હતા ત્યાં ફોન આવ્યા કે બે બાપ દીકરો કેનાલનું મોટરસાઇકલ બાઇક લઈને પડી ગયા. કેટલાક પછી વાગે અંદાજે 8 વાગે બચી ગયું. સવારમાં હા. કોઈ કે 9 સાડા 9? ના 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 8:30 તો હું ઘીરેથી નીકળ્યો, અહીંયા 8 વાગે અહીંયા પહોંચ્યો, એટલે અહીંયા પછી કેટલા વાગે પડ્યું એ તો પછી એવું તો આપણને ખબર ના હોય. એટલે બધા તમે ઘરેથી નીકળાતા ભેગા જ? અમે જે ઘરની વાડી કોઈ એ આ વાડી રાખે, જો અમે લીમડા દેખાય અહીંયા, અને અહીંયા બે તુવેર ઘરની વાડી છે, એટલે હલરમાં એવું હલર લેવા ટૂંકમાં જાતા હતા ના ઘટના બની. દરબાર ને બે ને પાર્ટનરમાં હલર બે નું હુવારું એટલે લેવાય ગયા. હા. સમજે? હમણાં વાત સાંભળી ધીરુભાઈ છોકરો એક અલ્પેશ ઉર્ફે અપીનું 3-4 વર્ષ પહેલા એક્સિડન્ટ થયો મોરબી ચોકડીએ, મોરબી ચોકડીએ એક્સિડન્ટ થયો. એટલે હળવદની મોરબી ચોકડી. હા ના માળિયાવાળી માળિયાવાળી પણ એટલે અહીંયા માળિયાવાળી મોરબી મહેન્દ્રનગર ચોકડી એમાં એનું મૃત્યુ. એની ઉંમર કેવડી હતી? એની એસી લગભગ 23 વર્ષની. એની હા આ વિશાલની ઉંમર કેવડી? એની તો એટલે 28 વર્ષ. લગ્ન થઈ ગયા હતા વિશાલભાઈ? હાવ જીભ જ જલાય, હાલીને ટાંગા અપંગ હતા. એનું અપંગ હતો. હા 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 ભાઈ અપંગ હતા. બે છોકરા અપંગ હતા? બે અપંગ. હા બે પણ બે જીભ જલાય સમજાય નહીં જીવતી હોય. હવે પરિવારમાં પરિવારમાં કોઈ નહીં, મમ્મી એક જ. મમ્મી એક જ. બે બેનું બે કે છે. દીકરીઓ. બેનું હા રે બે. બે સાસરે. તો આ જે ઘટના છે મિત્રો એ હમણાં કહી રહ્યા છે, આ એમના જે ધીરુભાઈના ભાઈ છે કે 8 વાગ્યાની આસપાસ જે ઘટના છે એ ઘટના બની છે. અને આ હળવદ તાલુકાના રણમલપુર ગામે જે છે એ આ ધીરુભાઈ અને એમનો દીકરો જે છે વિશાલ એ રહે છે, અને ત્યાં આગળ જ ગામમાં જ રહેતા હતા. અને આજે કહી રહ્યા છે કે 8 વાગ્યાની આસપાસ વાડીએ તુવેર કાઢવાની હતી, એટલે હલર લેવા માટે થઈ અને રણમલપુરથી એંજાર જે છે એ એંજાર જઈ રહ્યા હતા, ત્યારે આખી આ જે ઘટના છે એ ઘટના બની છે. એંજાર જઈ રહ્યા હતા ત્યારે એમનું બાઇક આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં આગળ જ આવ્યું, અને બાઇક જે છે એ ઓચિંતાનું નર્મદા કેનાલમાં જે છે એ ગરકાવ થઈ ગયું, જેના કારણે બંને જે છે પિતા પુત્ર એ નર્મદા કેનાલના પાણીમાં જે છે એ તણાયા. અને ત્યાર પછી શોધખોળને કરવામાં આવી, તો 3 કલાકની 3.5 કલાકની શોધખોળ બાદ જે છે એ આ બંને પિતા પુત્ર છે તેને નર્મદા કેનાલમાંથી એમના જે મૃતદેહ જે છે એ નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં જે છે તે આવ્યા છે. એક એવી પણ વાત છે કે આમ તો શિયાળો છે એટલે સ્વેટર કે શાલ કે આવું બધું ઓઢેલું હોય મિત્રો, અને એવી પણ એક વાત સંભળાય છે કે શાલ જે ઓઢેલી હતી અને થોડું મોઢે આવી ગઈ, અને એના કારણે બાઇક ઉપર સ્ટેરિંગ પર કાબુ જે છે એ ગુમાયો, અને બાઇક સીધું જ નર્મદા કેનાલમાં જે છે એ ગરકાવ થઈ ગયું. કારણ કે આમ તો જો કે અહીં જે કેનાલ છે એને આ પારી બાંધેલી છે, પરંતુ એટલું જે છે 5-6 ફૂટ જેટલી જગ્યા એમાં બાંધેલી નથી, એટલે એમાંથી સીધું કદાચ એ બાજુ બાઇક ગયું અને સીધું જ અંદર પડી ગયું નર્મદા કેનાલના પાણી. અને પાણીનો પણ પ્રવાહ જે છે એ વધુ છે. અત્યારે જો કે હમણાં પાણીનો પ્રવાહ ઓછો કરાવવામાં આવ્યો હતો શોધખોળ કરવા માટે થઈ, અને અત્યારે એમનો જે છે મૃતદેહ જે છે તે મળ્યો છે. ઘણા બધા મિત્રો જોડાયા છે. એક મિત્ર કહી રહ્યા છે કે કયા ગામમાં? હળવદ તાલુકાના રણમલપુર ગામની આ ઘટના છે મિત્રો. બાજુનું એંજાર ગામ છે, અને રણમલપુર એંજાર વચ્ચે આ નર્મદા કેનાલ પસાર થાય છે માળિયા બ્રાન્ચથી. આજે 8 વાગ્યાની આસપાસ સવારમાં જે આ ઘટના છે આખી ઘટના બની હતી. બંને પિતા પુત્ર છે, એનું નામ છે ધીરુભાઈ હરજીભાઈ પોરણિયા, ઉંમર વર્ષ 55 કહી રહ્યા છે. વિશાલભાઈ ધીરુભાઈ પોરણિયા એ યુવાન છે. આ બંને બાપ દીકરો જે છે એ એંજાર હલર લેવા માટે એમની વાડીએ તુવેર કાઢવાની હતી, એટલે હલર લેવા માટે એંજાર જતા હતા, ત્યારે એમનું બાઇક જે છે એ નર્મદા કેનાલમાં પડી ગયું, અને પડવાના કારણે જે છે એ બંનેના મૃત્યુ થયા છે. બંનેના મૃતદેહ જે છે તે મળી આવ્યા છે અત્યારે નર્મદા કેનાલમાંથી. અને આજે સવારે 9 વાગ્યાની પરિવારજનો કહી રહ્યા છે કે 8 વાગ્યાની આસપાસ જે આખી આ ઘટના છે એ ઘટના બની છે. આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો.